गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण विद्यापीठ रापर परिवार तरफ थी फरी एक बार हूँ आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, गया भाग में आपणे धोरण 12 विषय संस्कृत और विषया सुभाषित मधुबिंदवः ए पद्यना आगळना जे 4 सुभाषितों हता एनो आपणे अभ्यास कर्यो हतो। तो आजे आपणे बाकीना जे 3 सुभाषितों छे एनो अभ्यास करीशुं। तो सुभाषित नंबर 5 जोईए तो कि उदयति यदि भानुः पश्चिमे दिग्भागे प्रचलति यदि मेरु शीततां याति वह्नि विकसति यदि पद्मं पर्वत अग्रे शिलायां न भवति पुनरुक्तम भाषितम सज्जानाम। तो अहींया 5मा नंबरना श्लोकमां सज्जनोना वचनों महत्व दर्शाववामां आवेलुं छे कि सज्जनोना वचन तेनी किंमत शुं छे एनी वात करवामां आवेली छे। तो उदयति यदि भानु, तो भानुनो अर्थ शुं थशे? सूर्य। भानु एटले के सूर्य। उदयति एटले उदय पामे छे। पश्चिमे दिग्विभागे, पश्चिम दिशा में एटले अहींया कहेवामां यदि एटले के जो सूर्य पश्चिम दिशा में उगे, उदय पामे, जो सूर्य पश्चिम दिशा में उदय पामे। पछीनी पंक्ति छे यदि मेरु प्रचलति, जो मेरु ए नामनो एक पर्वत है, तो कि जो मेरु पर्वत प्रचलित थाय एटले के चलित थाय अने शीतताम याति वह्नि, वह्नि एटले अग्नि, जो अग्नि ठंडो याति एटले के बनी जाय, जो अग्नि ठंडो बनी जाय। विकसति यदि पद्मम पर्वत अग्रे शिलायाम, जो पद्मम एटले कमल, पद्ममनो अर्थ शुं थशे? कमल। जो कमल पर्वतनी शिखा पर, शिलायाम एटले के पर्वतनी शिखा पर, पर्वतनी वच्चे, पर्वत अग्रे एटले के पर्वतना अग्र भागमां एटले के पर्वतनी वच्चे, विकसति एटले के खिले, विकास पामे एटले के खिले। जो कमल पर्वतनी शिखा पर, पर्वतनी टोच वच्चे विकास पामे, छतां पण सज्जनानां भाषितं पुनरुक्तं न भवति, छतां पण सज्जनो द्वारा भाषितम एटले के बोलवामां आवेलुं वचन पुनरुक्तम न भवति, पुनरुक्ति पामतु नथी। એટલે અહીંયા આ સુભાષિતમાં સજ્જનોના વચનનું મહત્વ દર્શાવવામાં આવેલું છે। અહીંયા કવિ કહેવા માગે છે કે કદાચ સૂર્ય છે એ હંમેશા પૂર્વ દિશામાં ઉગતો હોય છે, છતાં પણ જો સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે અને મેરુ પર્વત છે એ કેવો પર્વત છે? એકદમ સ્થિર પર્વત છે, અચળ છે, છતાંય જો એ ચલિત થાય, અગ્નિ પણ ઠંડો બની જાય અને કમળ એ હંમેશા સરોવરમાં ખીલતું હોય છે, છતાં પણ જો કમળ છે તે પર્વતની ટોચ પર, પર્વતની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો છે, સજ્જન પુરુષો છે, એમના દ્વારા બોલાયેલું જે વચન છે એ ક્યારેય પુનરુક્તિ પામતું નથી। એટલે કે સજ્જનો એકવાર બોલી ગયા પછી એને નિભાવતા હોય છે। આપણે 10મા ધોરણમાં પણ એક શ્લોક હતો કે સજ્જનો હંમેશા કેવા હોય છે? કોમળ। અને એ રમત રમતમાં પણ ક્યારેક કોઈને વચન આપી દીધું હોય તો એ રમત
લેખમાં આપેલું વચન પણ પાળતા હોય છે. એમનું વચન પથ્થર પર લખાયેલા લેખ સમાન હોય છે. પથ્થર પર આપણે કંઈક લખ્યું હોય તો એને ભૂસવું એ કઠિન છે, એ જલ્દી ભૂસાય નહીં. પણ પાણી ઉપર અક્ષરો લખાયા હોય તો એ ક્ષણિક હોય છે. એટલે કે દુર્જનો એ એમનું વચનો કેવું હોય છે? પાણી પર લખાયેલા લેખ જેવું. પણ સજ્જનોનું લખાણ હંમેશા એ બોલાયેલા વચન છે એ પથ્થર પર લખાયેલા લેખ સમાન હોય છે. તો આવા સજ્જનો છે એ એકવાર પોતાના મુખેથી કોઈને વચન આપે અથવા જે વચન નીકળે એ વચનને કોઈ પણ ભોગે, સુખ હોય કે દુઃખ હોય, ગમે તે થાય પણ એ ભોગવતા એને નિભાવતા હોય છે. એટલે તો આપણે રામના વંશ માટે પણ કહ્યું છે કે રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. તો આમ રઘુકુળના વંશમાં રામે પણ પોતાના વૃદ્ધ પિતાના વચન ખાતર 14 વર્ષનો વનવાસ વેઠવો પડ્યો હતો. એક વચન ખાતર એકવાર વચન નીકળી ગયું પછી એને એ નિભાવવાની રીતિ હતી રઘુકુળ વંશમાં. એ પ્રમાણે હરિચંદ્ર જે હતા, હરિચંદ્ર એમને પણ સત્યનું પાલન કરવા માટે ઘણી બધી કષ્ટીઓ ભોગવવી પડી હતી. એટલે કે દુઃખ વેઠવું પડ્યું હતું, છતાંય પણ એ પોતાના વચનમાંથી એ એકદમ અડગ હતા. એટલે અહીંયા સજ્જનોના વચનની કિંમતનું મહત્ત્વ દર્શાવ્યું છે કે સજ્જનો એકવાર બોલી ગયા પછી એ ફરી જતા નથી. એટલે અહીંયા જે ઉદાહરણ આપેલા છે, જે ઉદાહરણો દ્વારા કવિ કહે છે કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે, છતાં જો પશ્ચિમ દિશામાં ઉગે અને જે મેરુ પર્વત છે એ ક્યારેય ચલિત ન થાય છતાં પણ એ ચલિત થાય. અગ્નિ છે ઠંડો બની જાય અને કમળ છે એ પર્વતોની વચ્ચે ઉગે, છતાં પણ જે સજ્જનો છે એ સજ્જનો ક્યારેય પોતાની વાણીથી વિમુખ થતા નથી. એટલે કે અહીંયા સજ્જનોની વાણીનું મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. તો એના પછીનો જે શ્લોક છે, કહો ત્વમ શૂલી મૃગયઃ વિસર્જમ નીલકંઠઃ પ્રિયે અહમ કેકામ એકામ પુરુ પશુપતિ ન એવ દ્રષ્ટે વિષાણે સ્થાણુ મુગ્ધે ન વદતી તરુ જીર્વી તે સહ શિવાયા ગચ્છાટવ્યામ ઇતિ હતવચાહ પાતુમ વહ ચંદ્રચૂડઃ. તો અહીંયા જે 6 નંબરનો શ્લોક આપેલો છે, એટલે કે સુભાષિત આપેલો છે, એમાં શિવ અને પાર્વતીનો મનોહર સંવાદ આપેલો છે. તો એ આપણે જોઈશું. કહો ત્વમ શૂલી. તો અહીંયા સર્વપ્રથમ જ્યારે શિવ એ બહારથી આવે છે ત્યારે ઘરના દરવાજો બંધ હોય છે, ત્યારે એ પાર્વતીને દરવાજો ખોલવાનું કહે છે. ત્યારે પાર્વતી કહે છે કે કહો ત્વમ. અહીંયા 2 શબ્દો ભેગા છે, કહો વત્તા ત્વમ. તમે કોણ છો એવો પાર્વતી પ્રશ્ન કરે છે. ત્વમ એટલે તમે, કહો એટલે કોણ છો, તમે કોણ? તો શિવ એના જવાબમાં કહે છે કે શૂલી. તો અહીંયા શૂલીના 2 અર્થો થાય છે. એક થાય ત્રિશૂળવાળો અને બીજો અર્થ છે પીડાવાળો. તો અહીંયા જે ભગવાન શિવ કહેવા માગે છે કે હું ત્રિશૂળવાળો છું. શૂલી એટલે ત્રિશૂળવાળો, બીજો અર્થ થાય છે પીડાવાળો. પાર્વતી જ્યારે પૂછે છે કે તમે કોણ છો, ત્યારે શિવ કહે છે કે હું શૂલી એટલે કે ત્રિશૂળવાળો છું. પણ અહીંયા પાર્વતી શૂલીનો બીજો અર્થ લે છે અને જવાબ આપે છે કે વિસર્જમ મૃગય, કે તમે પીડાવાળા હોય તો વૈદ્યને શોધ કરો. મૃગયનો અર્થ થાય શોધ કરો. આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચનનું ક્રિયાપદ છે. મૃગય એટલે કે શોધ કર. વિસર્જમ એટલે વૈદ્યની શોધ કર. અહીંયા પાર્વતી પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો, ત્યારે શિવ કહે છે કે હું શૂલી એટલે કે ત્રિશૂળવાળો છું. પણ અહીંયા પાર્વતી
શૂલીનો અર્થ પીડાવાળો એવો કાઢે છે અને કહે છે કે તમે શૂલી પીડાવાળા હોય તો ભિષજમ મૃગોયઃ, એટલે કે વૈદ્યની શોધ કર. તું પીડાવાળો હોય તો વૈદ્યની શોધ કર. ફરી પાછા શિવ પાર્વતીને કહે છે કે હે પ્રિયે અહમ નીલકંઠ, હે પ્રિયા હું નીલકંઠ છું. અહીંયા પણ બે શબ્દો ભેગા છે, પ્રિય વત્તા અહમ. અહમ એટલે હું અને પ્રિય એટલે પાર્વતીને સંબોધીને કહે છે કે હે પ્રિયા હું નીલકંઠ છું. તો નીલકંઠ શબ્દના પણ અહીંયા બે અર્થ થાય છે. ભગવાન શિવ માટે પણ નીલકંઠ, જ્યારે સમુદ્ર મંથન દ્વારા જે ઝેર મળ્યું હતું એને ભગવાને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, એટલે પોતાનો જે કંઠ હતો એ ભૂરા રંગનો જે ગળું બની જવાના કારણે તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવે છે. તો નીલકંઠ શબ્દનો બીજો અર્થ થાય છે મોર, કારણ કે મોરનું ગળું પણ ભૂરા જાંબુડી રંગનું હોય છે, એટલે નીલકંઠ શબ્દના પણ બે અર્થ થાય છે. એક અર્થ થાય શિવ અને બીજો અર્થ થાય મયુર. એટલે અહીંયા પણ પાર્વતી નીલકંઠનો અર્થ મયુર સમજે છે, એટલે કહે છે કે કેકામ એકામ કુરુ. પાર્વતી કહે છે કે તમે મોર હોય તો એકામ કેકામ કુરુ. અહીંયા પણ બે શબ્દો ભેગા છે, એકામ વત્તા કેકામ. એકામ એટલે એક અને કેકામ એટલે ટહુકો અને કુરુ એટલે કર. એક ટહુકો કર. જો તું મોર હોય તો એક ટહુકો કર. પાછા શિવ કહે છે કે પશુપતિ, હું પશુ પ્રાણીઓનો પતિ છું. તો અહીંયા પણ પશુપતિ એટલે કે ભગવાન શિવ માટે પણ આ જે સર્વ સૃષ્ટિના જે પ્રાણીઓ છે એના પ્રાણનાથ એટલે કે ભગવાન શિવ ગણવામાં આવે છે. અને બીજો અર્થ થાય પશુપતિ એટલે કે વૃષભ એટલે કે આખલો. તો અહીંયા પણ પાર્વતી બીજો અર્થ લે છે અને પશુપતિનો અર્થ આખલો એવું સમજે છે અને કહે છે કે ન એવ દ્રષ્ટે વિષાણે. વિષાણે એટલે બે શિંગડાવાળા, બે શિંગડા. દ્રષ્ટે એટલે દેખાતા અને ન દ્રષ્ટે એટલે કે દેખાતા નથી. બે શિંગડા દેખાતા નથી. અહીંયા શિવ કહે છે કે હે પાર્વતી હું પશુપતિ છું. ત્યારે પશુપતિનો અર્થ પાર્વતી બીજો કાઢે છે. એક અર્થ થાય છે શિવ અને બીજો અર્થ થાય આખલો. તો અહીંયા પાર્વતી કહે છે કે તમે પ્રાણીઓના પતિ છો, એટલે કે આખલો હોય તો બે શિંગડા દેખાતા નથી. વિષાણે દ્રષ્ટે ન એવ. વિષાણે એટલે કે બે શિંગડા અને દ્રષ્ટે ન દ્રષ્ટે એટલે દેખાતા નથી. આગળ શિવ કહે છે કે સ્થાણુ. સ્થાણુ શબ્દના અર્થ પણ બે થાય છે. એક થાય શિવ માટે સ્થાણુ શબ્દ વપરાય છે કારણ કે શિવ એ સ્થિર છે, અચળ અને સ્થિર છે. સમાધિમાં જ્યારે શિવ બેઠા હોય ત્યારે એ એકદમ સ્થિર હોય છે, એટલે એ શિવ માટે પણ સ્થાણુ શબ્દનો પ્રયોગ થાય છે. અને બીજો અર્થ થાય છે કે જે વૃક્ષ છે એ શાખાઓ વગરનું જે વૃક્ષ હોય, વૃક્ષનું ઠૂંઠું, એના માટે પણ સ્થાણુ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે અહીંયા પણ પાર્વતી સ્થાણુનો અર્થ વૃક્ષનું જે ઠૂંઠું છે, થડ, એવો અર્થ કાઢે છે અને કહે છે કે તરુ ન વદતી. વૃક્ષ બોલતું નથી. આગળ શિવ કહે છે કે હું સ્થાણુ છું. સ્થાણુ એટલે કે સ્થિર અને અચળ એવો શિવ છું. ત્યારે એ સ્થાણુ શબ્દનો અર્થ પાર્વતી એ ઠૂંઠું એવો સમજી અને કહે છે કે વૃક્ષ બોલતું નથી. આગળ શિવ કહે છે કે મુગ્ધે શિવાયા જીર્વી તેસ. મુગ્ધે એ પાર્વતી માટે ભગવાન શિવ દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે કે હે ભોળી. મુગ્ધે એટલે હે ભોળી, હું શિવાયા જીર્વી તેસ. હું શિવાનો પ્રાણનાથ છું. શિવાના અર્થ પણ બે થાય છે. શિવા એટલે પાર્વતી અને શિવા એટલે શિયાળવીનો પતિ, એવો અર્થ થાય છે. શિવાના અર્થ કેટલા થાય? બે. શિવા એટલે પાર્વતી અને બીજો અર્થ થાય છે શિયાળવી.
तो अहींया आगळ भगवान कहे छे के हे भोळी हूँ शिवानो जीर्वितेश, जीर्वितेशनो अर्थ थाय छे प्राणनाथ एटले के पति स्वामी। शिवायाः जीर्वितेश, हूँ शिवानो प्राणनाथ छूं। आगळ पार्वती एना जवाबोमां कहे छे गच्छ अटव्याम, जो तू शियाळवीनो पति होय तो जंगलमां जा। अटव्याम एटले जंगलमां अने गच्छ एटले जा। जो तू शियाळवीनो पति होय तो जंगलमां जा। इति हतवचाः पातु वह चंद्रचूडः। आम इति एटले के आम, आम हतवचाः एटले के जेना वचनो हणाया छे तेवा, एटले के जेमनी बोलती बंध करवामां आवी छे तेवा। अने चंद्रचूडः के जेनी जटाओमां चंद्र धारण करवामां थयेलो छे ते। भगवान शिव माटे आ नाम चंद्रचूड ए ज्यारे भगवान शिव समुद्र मंथन द्वारा पोताना गळामां जे विष हतुं एने कंठस्थ कर्युं त्यारे एना कारणे जे दाह उत्पन्न थयो अने एना माटे भगवाने पोताना मस्तक उपर एटले के पोतानी जटाओमां शिव चंद्रने धारण कर्यो एटले एमनुं नाम पड्युं चंद्रचूड। एटले आगळ कहे छे के इति हतवचा हा चंद्रचूड वह पातु, अहींया वह वत्ता चंद्रचूड, वह एटले तमारा सर्वनाम छे। आम जेमना वचनो हणायेला छे तेवा एटले के जेमनी बोलती बंध करवामां आवी छे तेवा, अने जेमनी जटाओमां चंद्र धारण थयेलो छे तेवा भगवान शिव। वह एटले तमारू, पातु एटले रक्षण करो, तमारू रक्षण करो। तो अहींया आ श्लोकमां कविए श्लेष अलंकारनो सुंदर प्रयोग करी अने शिव पार्वतीनो जे संवाद आप्यो छे ते खूब ज रमूजी छे। जे शिव ज्यारे प्रश्न करे छे त्यारे एना जवाबमां पार्वती जे अर्थ आपे जवाब आपे छे ए जवाबोना अर्थ बबे थता होवाथी अहींया श्लेष अलंकारनो प्रयोग थयेलो छे। तो एक वार फरी पाठनुं भाषांतर करी नाखुं के कह त्वम, तमे कोण छो? तो शूली, शूलीना अर्थ बे छे के एटले के त्रिशूळवाळो अने पीडावाळो। तो अहींया पार्वती समझे छे पीडावाळो, त्यारे कहे छे के भिषजम शोध मृगयः एटले के वैधनी शोध कर। आगळ नीलकंठ प्रिये अहम, भगवान शिव कहे छे के हूँ हे प्रिया हूँ नीलकंठ छूं, त्यारे पण पार्वती एनो बीजो अर्थ गाढ़े छे अने कहे छे के एकाम केकाम कुरु, एक टहूको कर। एना पछी शिव फरी पाछा कहे छे के हे प्रिया हूँ पशुपति छूं एटले के प्राणीओनो नाथ छूं, एनो पण अर्थ पार्वती छे बीजो काढी अने कहे छे के तू पशुओनो पति होय तो विषाणे दृष्टे न, तो बे शिंगड़ा देखाता नथी, तू आखलो होय तो बे शिंगड़ा देखाता नथी। एना पछी शिव कहे छे के हूँ स्थाणु छूं, त्यारे पण पार्वती स्थाणुनो अर्थ ठूंठू एवो काढी अने कहे छे के तरु न वदती, वृक्ष बोलतो नथी। आगळ शिव कहे छे के मुग्धे शिवायाः जीर्वितेश, हे भोळी हूँ शिवानो प्राणनाथ छूं, त्यारे पण पार्वती कहे छे के शियाळवीनो प्राणनाथ होय तो गच्छ अटव्याम, तो जंगलमो जा। आम हतः वचाः एटले के आम जेनुं वचन हणायुं छे तेवा, अने जेमनी जटाओमां चंद्र धारण थयेलो छे तेवा शिव तमारुं रक्षण करो। तो हवे आपणे श्लोक नंबर 7 जोईए। तो के अस्थि स्थूलम तनुः स च अंकुशवशः किम अस्ति मात्रः अंकुशः वज्रेण अभिहताः पतन्ति गिरयः किम वज्र मात्रा नगाः दीपे प्रज्वलिते विनश्यति तमः किम दीपमात्रं तमः तेजो यस्य विराजते सह बलवान स्थूले सु कह प्रत्यय। तो अहींया आ सुभाषितमां
જે 3 પ્રશ્નો કરવામાં આવેલા છે। પ્રથમ પ્રશ્ન છે કે હસ્તી સ્થૂળવતનુ સહ ચ અંકુશ વસઃ કિમ અસ્તિ માત્રો અંકુશ। એટલે કે સ્થૂળ તનુ, સ્થૂળ એટલે કે ભારે અને તનુ એટલે શરીર, ભારે શરીરવાળો હસ્તી એટલે હાથી, ભારે શરીરવાળો હાથી સ ચ અંકુશ વસઃ, અંકુશ વસઃ એટલે કે અંકુશથી વશ થાત છે। ભારે શરીરવાળો હાથી અંકુશથી વશ થાય છે। શું? કિમ એટલે શું? શું અંકુશ કરતા, અંકુશ હસ્તી માત્ર હો, અંકુશ હાથી જેવડો હોય છે? આવો પ્રશ્ન કર્યો છે કે ભારે શરીરવાળો હાથી અંકુશથી વશ થાય છે, તો શું અંકુશ હાથી જેવડો હોય છે? બીજો પ્રશ્ન છે વજ્રેણ અભિહતાઃ પતંતી ગિરયઃ કિમ વજ્ર માત્રાઃ નગાઃ। વજ્રથી હણાયેલો પર્વત, ગિરયઃ એટલે પર્વત, અભિહિતા પતંતી વેર વિખેર થઈને, પતંતી એટલે કે પડી જાય છે। વજ્રથી હણાયેલો પર્વત વેર વિખેર થઈને પડી જાય છે, તો શું? કિમ વજ્ર માત્રાઃ નગાઃ, નગહનો અર્થ થાય પર્વતો, નગહ એટલે પર્વત, તો શું પર્વત વજ્ર જેવડો હોય છે? એના પછી દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ। દીપક પ્રજ્વલિત થતા, દીપક એટલે દીવો, દીપક પ્રજ્વલિત થતા અંધકાર, તમઃ એટલે અંધકાર, વિનશ્યતિ અંધકારનો નાશ થાય છે, તો શું અંધકારઃ દીપમાત્રમ, શું અંધકારના વિસ્તાર કરતાં દીપકનો વિસ્તાર મોટો હોય છે, એટલે કે અંધકાર જેટલો દીવાની માત્રા હોય છે। તો યસ્ય તેજઃ વિરાજતે સહ બલવાન, છેલ્લી પંક્તિમાં કહ્યું છે કે જેનું તેજ શોભે છે, જેનું તેજ શોભે છે, યસ્ય વિરાજતે તેજઃ જેનું તેજ શોભે છે, સહ બળવાન તે બળવાન છે। સ્થૂલેષુ કહો પ્રત્યય, સ્થૂલે એટલે કે સ્થૂળતા, સ્થૂળતામાં સો વિશ્વાસ, પ્રત્યયનો અર્થ થશે વિશ્વાસ, સ્થૂળતામાં સો વિશ્વાસ। તો અહીંયા કવિ 3 ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે કે એક ભારે શરીરવાળો હાથી એ એક નાનકડા અંકુશથી વશ થાય છે। અંકુશ જે છે એ હાથીના શરીર જેટલું હોતું નથી, કદમાં નાનું હોય છે, છતાં એ અંકુશથી હાથી વશ થાય છે। એટલે આગળ કહે છે કે શું અંકુશ અસ્તિ માત્ર હો, શું અંકુશ હાથી જેવડો હોય છે? તો વાસ્તવમાં અંકુશ હાથી જેવડો હોતો નથી, એનાથી નાનો હોય છે, છતાં એ હાથીને વશ કરે છે। વજ્રેણ અભિહિતા ગિરય પતંતી, વજ્રથી અણાયેલા પર્વતો વેર વિખેર થઈને પડે છે, તો શું વજ્ર એ પર્વત જેટલું હોય છે? તો પર્વતને પાડવા માટે, પર્વતને વેર વિખેર કરવા માટેનું જે વજ્ર હોય છે, એ વજ્ર એ પર્વત જેટલું હોતું નથી, છતાં એ પર્વતને તોડવા માટે સમર્થ છે। આગળ કહે છે કે દીપે પ્રજ્વલિતે તમઃ વિનશ્યતિ, દીપે દીવો પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થાય છે, તો શું અંધકારનો જેટલી વિસ્તાર છે એટલી દીવાનો વિસ્તાર હોય છે? ના, નથી હોતો,
છતાંય એને દૂર કરે છે. યસ્ય તેજઃ વિરાજતે સહ બલવાન, જેનું તેજ શોભે છે તે બળવાન છે. સ્થૂળતામાં શો વિશ્વાસ, એટલે કે અહીંયા કવિ કહેવા માગે છે કે આપણી એક માન્યતા છે કે કોઈ વસ્તુને આપણે વશમાં કરવી હોય તો એની એ વસ્તુ છે એનાથી એને મોટી વસ્તુની જરૂર ઊભી થાય છે, એવી આપણી જન સમાજમાં એક માન્યતા છે. પણ એવું હોતું નથી. એ માન્યતામાં પરિવર્તન લાવવા માટે અહીંયા કવિએ 3 ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે કે કોઈ વસ્તુ છે એ વસ્તુને એનાથી નાની વસ્તુ પણ એને વશમાં લાવી શકે છે. એટલે કે નાની એવી વસ્તુ પણ બહુ મોટું કાર્ય કરે છે. એટલે અહીંયા જે સ્થૂળતા છે એટલે કે મહાન છે, મોટું છે, એ મોટાઈમાં કોઈ ભલાઈ નથી. એક નાનોમાં નાની વસ્તુ પણ ખૂબ કિંમતી હોય છે. એટલે નાની એવી વસ્તુને પણ આપણે બહુ કાળજીપૂર્વક એને લેવી જોઈએ. એટલે અહીંયા કવિ સમજાવવા માગે છે કે જે સ્થૂળતા છે એમાં કોઈ વિશ્વાસ નથી. એક નાની એવી સોય પણ ઘણું મોટું કામ કરતી હોય છે. એટલે અહીંયા જે સ્થૂળતામાં જે વિશ્વાસ રાખીને જે લોકો સમાજના લોકો છે એ ચાલતા હોય છે. એટલે કવિ અહીંયા પરિવર્તન લાવવા માગે છે કે આપણે પણ હંમેશા એક નાની એવી વસ્તુને પણ સમજી અને એને એ પ્રમાણે એનું કાર્ય કરવું જોઈએ. તો આ જે 3 સુભાષિતો આપણે જોયા એ પણ સુભાષિતો એકદમ સહેલા છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.